છોટાઉદેપુરનો ડોલોમાઇટ ઉદ્યોગ ચાલુ કરવા મુખ્યમંત્રીને રજૂઆત. છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાની આગેવાનીમાં માઇનસ એસોસિએશન અને મિનરલ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી. છોટાઉદેપુર વિસ્તારમાં 100 જેટલી ડોલોમાઇટ પથ્થરનો પાવડર બનાવવાની ફેક્ટરી આવેલી છે કે જ્યારે 25 જેટલી પથ્થરની ખાણો આવેલી છે. આ ખાણોમાંથી પથ્થર નીકળીને ફેક્ટરીઓમાં જોતો હોય અને તેનો પાવડર બનીને ફેક્ટરીઓ દ્વારા રાજ્ય તથા પરરાજ્યોમાં સપ્લાય થતો હોય છે. છોટાઉદેપુર વિસ્તારમાં આવેલી ડોલોમાઇટ પથ્થરની ખાણો એસીસીટી સર્ટીના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ છે અને આ ખાણોમાંથી પથ્થર નીકળીને કારખાનામાં સપ્લાય થાય છે અને તેની ચિપ્સ તથા પાવડર બનીને ગુજરાત તથા અન્ય રાજ્યોમાં સપ્લાય થાય છે. છોટાઉદેપુરનો ધોરીના સમાન આ ઉદ્યોગ વર્ષોથી મોંઘવારી અને મંદીના કારણે ડચકા ખાઈ રહ્યો છે. જ્યારે અધૂરામાં પૂરું એસીસીટીને કારણે માઇનસ બંધ થઈ જતા કારખાનામાં માલ રહ્યો નથી અને માલની અછતને કારણે કારખાના પણ બંધ છે. ઉલ્લેખનીય છે કે 40,000 કરતાં વધુ મજદૂરો અને કર્મચારીઓ આ ધંધા સાથે સંકળાયેલા હોય. જ્યારે આવનારા દિવસોમાં દિવાળીના તહેવાર આવી રહ્યા છે તેવા સમયે રોજગારીનું એક માધ્યમ ડોલોમાઇટ ઉદ્યોગ હોય કે જે બંધ રહેતા ઘણા પરિવારોને આર્થિક તંગી અને નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે. જે હેતુથી આ ડોલોમાઇટ ઉદ્યોગ વહેલી તકે શરૂ કરવામાં આવે. જે હેતુથી છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની આગેવાનીમાં માઇનસ અને મિનરલ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રીને ગાંધીનગર રજૂઆત કરવામાં આવી હતી.